દાહોદથી સમાચાર કે જ્યાં લીમખેડાના ઉમરિયા ડેમમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી રહી છે। આ ભારે વરસાદને પગલે ઉમરિયા ડેમ 82.20% ભરાયો છે અને ડેમની હાલની સપાટી 278.95 ફૂટે પહોંચી ચૂકી છે। આ ભારે વરસાદની આગાહીને પગલે ઉમરિયા ડેમ હાઈ એલર્ટ પર છે। નદી કાંઠાના 10 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। જે અસરગ્રસ્ત 10 ગામો છે લીમખેડા તાલુકાના તેના તમામ સરપંચો તથા તલાટીકમ મંત્રીશ્રીઓને અત્રેથી સૂચના આપવામાં આવી છે। તેમજ જે નદીના પટમાં નીચાણવાળા વિસ્તારમાં જે ગ્રામજનો રહે છે તેઓને પણ સાવચેત રહેવા અત્યારે સૂચના આપવામાં આવી છે અને જો હજી વધુ સ્તર વધશે તો તેઓને સ્થળાંતરિત કરવાની કાર્યવાહી પણ તંત્ર દ્વારા કરવામાં આવશે। તો દાહોદમાં ભારે વરસાદને પગલે હડફ નદી હાલ તો 2 કાંઠે વહી રહી છે। દ્રશ્યો જુઓ, અહીંના પઠવાણ, ટીંબા, આંબા, ચેડિયા સહિતના ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ તંત્રએ કડક સૂચના આપી છે। દાહોદમાં ભારે વરસાદને પગલે સિંગવડની કબૂતરી નદી 2 કાંઠે વહેવા લાગી છે। આ કબૂતરી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। આ ઘોડાપુર વચ્ચે યુવકો અને બાળકો માછીમારી કરતા જોવા મળ્યા હતા। જીવના જોખમે નદીમાં ઉતારતા આ દ્રશ્યો સામે આવ્યા અને તેનો એક વિડીયો વાયરલ થયો છે। પૂરની સ્થિતિ છતાં લોકોની બેદરકારી અહીં જોવા મળી રહી છે। મોટી દુર્ઘટનાની આશંકા વચ્ચે સ્થાનિકોમાં પણ ચિંતા છે। જોખમી સ્થળોએ ભીડ ન કરવા માટે તંત્રએ કરી છે ખાસ અપીલ। તો દાહોદના બોરડીમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયું અને જુઓ કેવી પડી રહી છે ભારે હાલાકી। અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। 11 ગામના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે। અનેક વખત રજૂઆત થઈ છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું। તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તો આ રોડની હાલત અને આ ગરનાળાની હાલત તમે જુઓ કે બદતરમાં બદતર અમારા પ્રજાજનો તેમજ અમારા શિક્ષકો અને બાળકોને કાયમ માટે આ હાલાકીનો સામનો કરવો પડે છે। જો અગર આનો નિકાલ નહીં આવે તો અમે 11 ગામની પ્રજા વચ્ચે બોલાવી અને અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાના છે।